ભાવનગરના એસીએફ શૈલેષ ખામલા પોતાની પત્ની અને બે બાળકોને મોતના ઘાટ ઉતારે છે। નિષ્ઠુરતા તો જુઓ। પત્ની અને બાળકોની હત્યા કર્યા પછી શૈલેષ ખામલા પોતાની પ્રેમિકા સાથે વિદેશ પ્રવાસે જવાનો હતો એવી ઠોસ માહિતી ભાવનગર પોલીસને મળી છે અને ભાવનગર પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે। તો આની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખામલાની। વર્ગ 1ના અધિકારી હતા, પૈસો હતો, સંપત્તિ હતી, માન મર્યાદા બધું જ હતું, પરંતુ મન ભટકી રહ્યું હતું પ્રેમિકામાં। અને શૈલેષ ખામલા પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્ની અને બાળકો જ્યારે દિવાળીનો તહેવાર ઉજવવા સુરતથી ભાવનગર આવે છે ત્યારે એક સવારે તેમની હત્યા કરી નાખે છે, તેમનો શ્વાસ રૂંધી નાખે છે। આ શૈલેષ ખામલા એક પતિ હતો, એક બાપ હતો, પણ નિષ્ઠુરતાની ત્યારે હદ આવી જ્યારે શૈલેષ ખામલા પોતાના પરિવારનો શ્વાસ રૂંધી રહ્યો હતો, તેમના શરીર તરફડી રહ્યા હતા, ત્યારે પણ આ નરાધમને દયા ન આવી અને તેણે પોતાના પરિવારની હત્યા કરી પછી પરિવાર ગુમ છે તેવી ફરિયાદ આપી। આ ઘટનાની પછી જ્યારે શૈલેષ ખામલાની ધરપકડ થાય છે, પ્રેમિકાનો ચહેરો પોલીસ જોવે છે, તેની તપાસ થાય છે, છતાં પોલીસને એવું લાગી રહ્યું હતું કંઈક દાળમાં કાળું છે, એટલે નાર્કો ટેસ્ટની મંજૂરી માગવામાં આવી। ત્યારે શૈલેષ ખામલાએ કહી દીધું, મારે નાર્કો ટેસ્ટ નથી કરાવવો। એનો અર્થ શૈલેષ ખામલા કંઈક છુપાવી રહ્યા છે। પણ રસપ્રદ બાબત એવી છે આખી ઘટનાની અંદર કે શૈલેષ ખામલા પરિવારની હત્યા કર્યા પછી ગુમ થયાની ફરિયાદ આપે છે અને પછી પોતાની પ્રેમિકા સાથે વિદેશ જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું તેના પુરાવા પોલીસને મળ્યા છે। આ ઘટના નવેમ્બર મહિનામાં ઘટે છે, પરંતુ તે પહેલાં શૈલેષ ખામલા અને પોતાની પ્રેમિકા બંને પાસપોર્ટ માટે અરજી કરે છે અને ઓક્ટોબર મહિનામાં જ પોલીસ દ્વારા શૈલેષ ખામલા અને તેમની પ્રેમિકાના પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન પૂરું થયું હતું। શૈલેષ ખામલા માની રહ્યા હતા કે પરિવારને હત્યા કરી ગુમ થયાની વાત કરીશું અને પછી પ્રેમિકા સાથે કાયમ માટે વિદેશ જતા રહીશું। મને એવું લાગે છે કે ઉપરવાળાના દરબારમાં દેર છે પણ અંધેર નથી, પણ ઈશ્વરે જ્યારે ન્યાય કર્યો એ પહેલાં તો 3 લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા। આટલો બધો અંધેર પણ સારો નથી લાગતો। ઈશ્વર સામે ફરિયાદ છે, તું ન્યાય તો કરે છે, મોડો કરે છે, કોઈને તો બચાવી કેમ નથી શકતો, આવો પણ પ્રશ્ન થાય છે। તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ન્યૂઝ ઉપર જોશો, તમને ગમશે તો અમારી સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, અમને સબસ્ક્રાઈબ કરો। અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો। આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ તમારા માટે। નમસ્કાર।